એના કઈ થાય એમ નથી. એ આવ્યા તા 3 ફૂટ અધેર સિકુડી હતી, ડાયર હોતા હેઠા. એનો હાથ ભાંગી ગયો તો. જો આ પાટો હમણાં જ છૂટ્યો હજી. જો પાટો લઈને ફરે હે એ તાર કાપે. કાપી લીધો ને? જો આ નાની આકડ બનાવવાનું કારણ શું છે ખબર? કે આપણે ઉપર લેતા હોય કોઈ ઝાડવાની ડાયર આમ તોસડી હોય ને, તો એ ડાયર લેવા માટે આકડની જરૂર પડે નાની. જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આપણે આજે આવ્યા છીએ ઉદયભાઈની વાડીએ અને આજ સિક્કું વીણવાનું ચાલુ કર્યું છે આપણે. તો આ ઉદયભાઈ આપને કીધું કે જો અહીંથી આ લેવાનું છે. હાલો મિત્રો, જો અમે સિક્કું વીણવા આવ્યા છીએ. તો આ સિક્કું મોટા થઈ ગયા ને લેવા તો પડે ને યાર. આમ જોવો જ આ સિક્કું હવે આને મૂકી થોડા દેવાય. જો આ સિક્કું આપણે લઈ લેવા એટલે આપણે મયુરભાઈ બારિયા કામે આવ્યા છે. અને આપણે જો ઓલા ભાઈ મયુરભાઈ છે, એક શીખભાઈ છે, બધા કામે આવ્યા છે. એટલે આપણે જો આજ આ સિક્કુડી ઉતારવાની છે. ઓલા 5 ઝાડવા છે ભાઈ, અને આ છે એક ઓલી બાજુ હતું. આ છે ભાઈ આખી લાઈન માં લગા આ બધા સિક્કું. ભાઈ અમારે મયુરભાઈ ખાખા કાઢવા માંડ્યા છે. એટલે ખાખા કેમ કાઢવા પડે એ તમને ખબર છે? કેમ કે અમારે સિક્કું હે ને સીડવાળા નો થાય, પછી એમાં ધૂળ નો ચોટે, તો કોઈ ખાખું હોય એ ભેગું નું આવે સિક્કું ભેગું. જો આપણે આ પેલી સિક્કુડીએથી ચાલુ કર્યું છે અને ઉદયભાઈએ જો વારવાનું ચાલુ કર્યું છે. નું કારણ છે કે સિક્કું પડે ને તો સિક્કું તાજા હોય એમાંથી સીડ નીકળે. તો સીડ છે ને એ સિક્કુમાં પડે ને તો એનો ડાઘ થઈ જાય, અને પાન ભેરા હોય તો પાન ચોટી જાય, તો એ સિક્કુનો ભાવ કપાઈ જાય. એટલે સાફ સફાઈ રાખવી પડે, એટલે પહેલાં વારવું પડે. તો ઉદય અને મારા કાકી બે વરગા છે. જો ખામણા સાફ કરવા વરગા છે અને મારા કાકા છે ને ઊભા છે. એના જ કઈ થાય એમ નથી. એ આવ્યા તા 3 ફૂટ અધેર સિકુડી હતી, ડાયર હોતા હેઠા. એનો હાથ ભાંગી ગયો તો. જો આ પાટો હમણાં જ છૂટ્યો હજી. જો પાટો લઈને ફરે છે એ. તો આમાં દીકરો પેલા ખામણું સાફ કરી નાખે, અને ઓલા 2 ગયા છે હજી 2 જણા. આમ એના તમને દર્શન કરાવીએ. ગયા બધું ગાડી લઈને આવશે ને એટલે સીન લઈ લે. લાલ છે ના ના લેવું નહીં. જો એટલા સિક્કું વીણા છે આપણે. અને જો મહેશભાઈ ઉતારે ઉપર છે. પછી આ રીતના જો મોટા મોટા સિક્કું ડાયરમાં પટકાય તો બગડી જાય. જો આ સિક્કું કાંઈ કામનું નહીં, ફાટી ગયું. આવી ગાદલી રાખી હોય આપણે, અને આકેડ આવી સીધી ઉપરથી. જો ઓલા કારીગરે નાખી. જો ઝૂમ કરું એ માથે કામ કરે છે. વાંદરું રખડે ને. ચાલો આપણે આગળની લેવાની છે સિક્કુડી. વારી સાફ સફાઈ થઈ ગઈ. આકેડું લઈ લેજો, ગાદી લઈ લેજો. કારીગર આવી ગયો. કોથરાનું બટકું ઉપાડી ગયો બધું. હવે આ લેવાની છે આગળની. પાણી પી લ્યો. આમાં સિક્કું તો સારા છે. મજા આવે ઓલાને. ઓલો બીજો કારીગર ક્યાં ગયો? ઉદયભાઈ ક્યાં ગયા? ઉદયભાઈ શું કરે છે? ઉદયભાઈ જો નાની આકડ બનાવે છે ભાઈ. કોટિયું કાપી આવ્યો છે. જો
હવે જો આ નાની આકડ બનાવવાનું કારણ શું છે ખબર? કે આપણે ઉપર લેતા હોય કોઈ ઝાડવાની ડાયર આમ તોસડી હોય ને તો એ ડાયર લેવા માટે આકડની જરૂર પડે નાની. એનું કારણ કે આપણું વજન વધારે હોય તો ડાયર ફહાઈને કદાચ પડીએ તો આપણે ઈજા થાય, તો એનાથી બચવા માટે નાની આકડની પહેલાં જરૂર પડે. તો આકડ બનાવવી પડે. તો ઉદયભાઈ વૈગા છે જો તાર કાપી લીધો ને? હા, હજી એક કાપતો હોય. હજી એક? હાલો, એ આકડ બનાવે છે. પાણી પી લઈ. ખંજોરી ભાઈ માથા થઈ ગયું ભાઈ. હાલો આપણે જોઈએ. હાલો, એ કઈ રીતની બનાવે આપણે જોઈ લઈએ. પાણી પી લઈ પછી વળગી જાય. હાલો, પાણી પી લઈ પછી આગળનું કામકાજ કરીશું. હવે આપણે ઉદયભાઈ આકડી બનાવી નાખી છે અને 2 બનાવી હતી આપણે જોતા હતા. વૈગો છે આ રીતનું કામ કર્યું છે. હાલો, હવે આપણે ચડી જઈએ સુકડીમાં. શાની તૈયારીઓ થઈ ગયું. દેશી કુડિયું પાડી નાખ્યું છે અને અમારા કાકીએ મૂકી દીધો શા. ઉદયભાઈ જામફળીમાં વળગા છે. મળ્યા જામફળ? એક ખાખામાં વળગા છે, એક જામફળમાં વળગા, એક શામાં વળગા. પબ્લિક આવી ગઈ જો. જામફળ લેવો ભાઈ આવત. હાલો, આપણે ચા પી લઈ. જો ભાઈ આ રીતનું ડાયર તો તમે જોવો. એવી ડાયરમાં ઊભીને શીખવું વીણવા પડે. કઈ પૈસા બને. કેમ અમારા કારીગર કેમ છે? કારીગર માટે એક લાઈક ને કમેન્ટ કરી દેજો ભાઈ. કાઠિયાવાડી કારીગર છે અમારો. એ જોઈ લો ડાયર માથે ભાઈ. ડાયર જોવો તમે, આવ સીધી છે ને ફોટા જેવી. કાંઈ આધાર નથી. પીસડી પકડીને વીણે છે અને ગરદણી હેઠે ઊભા છે. કદાચ પડે બળે ને તો કેસ કરી લે. ઓલા 2 મુંડા ઊંડા છે ને બાંધે છે આકડ હાટોથી. હવે બપોરનું ટાણું થઈ ગયું છે અને મહેશભાઈ સિક્કુ બતાવે છે. ઉપર નથી ભાઈ, આ આખો એરિયો ભર્યો છે જાય હેઠેનો અને આખા જામડા ફૂલ સિક્કુ વાળા ભર્યા છે. ઓલા જો ઉપર છે મહેશભાઈ સાફ કરી નાખ્યું મથાર. તડકો આવે છે, ખુશી આવી છે. હા હાલો, હવે એટલું લઈ લઈ પછી ખાવાનું ટાણું થઈ ગયું છે અને તડકો એવો લાગે છે. દાદા હવે તપી ગયા, ધોમ થઈ ગયા આપણી માથે. જો ભાઈ આપણે ઉદયભાઈ ગીત ગાય છે અને જોઈ દો સિક્કુ વીણે બેઠો બેઠો.
દિલેશ કારા જાવ અહીંયાથી સિકુડીમાં હાજર થાય. હા નહીં મજા આવે છે. જો ભાઈ આપણે હેઠા ઉતરી ગયા. ઉદયભાઈ પાકોલ છે બતાવો. વન ફળે રોપડો આખો પાકી ગયો બાપુ. ખાતો નહીં ભાઈ ગરમ છે. હું નથી ભાઈ, હું નથી છેતરાવ એમ. જો શીખું કેમ રોપડો આ કાંઈ કરું બેન લઈએ ઓલો ભાઈ અહીંયા અંદર ગોડાઉનમાં છે. જો જાહેર ભાઈ ને ભાઈ બાપા આપાય નથી નીકળતી યાર, આપાય નહીં. આમ ખેરાય શીખું. ફેરી નાખવા પડે એમ છે ભાઈ. જો આમ શીખું પાડે છે અમારે અને આ મને બાડો કરશે. એક તો છે અમારી પાસે એટલું શીખું વીણું ને તોય આમાં શીખું નથી ઘટતું. ઢગલા કરી દીધા છે. શીખું ઓછા નથી થતા આમાં. હા ભાઈ દો જો આ આવડી આવડી ટેટીઓ પાકી ગયું. પાસે દવા છાંટે છે ને ભાઈ આંબામાં. નાકમાંથી શેડા કાઢ નાખા હાવ. સાતીમ દુખવા માંડી ગયું અને આ ભાઈને આકડ દઈ દે. હાલે ભાઈ એ આકડ લઈ લે તારી. પાણી બાણી પી લ્યો. સારું થઈ ગયું ભાઈ. કાકીને ઉધરા આવતી હતી આંખ ઉજો થઈ ગઈ એની. એને ઓલું મસર પડ્યું હતું આંખમાં પડ્યું હતું મસર એને સારું થઈ ગયું છે. દવા છાંટતા હોય ને તો મોઢે બાંધી લેજો. હવે હાલો આપણે ચા પી લીધો છે. 5 ને 10 મિનિટ થઈ ગઈ છે અને શીખું જો ભાઈ એકથી એક સળિયાતા શીખું છે. કેમ છે જો ઉદયભાઈના હાથમાં શીખું છે. બધા આ ટાઈપના જ શીખું છે. જો આ સ્પેશિયલ બધાય. અને ચા પી લીધો 5 થઈ ગયા એટલે આપણે એક શીકુડી પાડી અને પછી શીખું ભેરા કરીને પછી ઘરધારા ભાગશું. હાલો હાલો ઊભા થાઓ. ચા પી લીધો. બોલો એક ભાઈ કેમ ગયા ભાઈ? બોલો ભાઈ તો જો બેઠો બેઠો બીડી પીવે. આખો આખો દોર્યો. શીખભાઈ માવો બનાવો બે. એ બાડો હે હાલો. બત્રી આ ભાઈ ને છે ને એના વગર પોરવતું જ નથી. જાને એ બાડો બત્રી લખણ નો હે. કઈ બાજુ? હા મેન ડાયરમાં. હાલો એ ડાયરમાં હું વયો જાઉં. બરોબર છે. હા શીખું બધું લેવાનું છે ને. હાલો ભાઈ હું એક ડાયર લઈ લઉં અને વિડીયો બંધ કરી દઉં. ડાયર નહીં લેવાય. હાલો શીખું વીણવાનું કામ પૂરું અને તગારાની તૈયારીઓ થઈ ગઈ. સવારે જ્યાંથી વરી ગયા ત્યાંથી વરગવાનું છે અને શીખું ભરવાના છે. અને આમ જો ડાકલું વગાડે રહ્યો. જો ડાકલું વગાડવા ભાઈ તું તારો ફોન આલે અને શીખું ભરવા વર્ગી જા. બલાયો બલાયો મને બલાયો. હાલો આપણે અહીંથી વર્ગી જઈજો. કાકા બેઠા છે. જો એનો હાથ દુખે તો કામ કરે. તો ભાઈ અમારા શીખું બધા વીણવા વર્ગી ગયા છે. મયુરભાઈ બાસ્કુ થઈ જાય એકમાંથી. બે બાસકા થા. બે બાસકા શીખું થા. એક શીખુડીમાં. અને કોઈને લેવા હોય તો ઓનલાઈન કહેજો ભાઈ. હા મણના 700 રૂપિયા. 700 રૂપિયા એક મણના. નંબર શીખું વનફળ. વનફળ હે. હા કોમેન્ટમાં નાખી દેજો મળી જાય બધું. હાલો વાંધ. હાલો આપણે શીખું વીણાઈ ગયા. શીખું ભેરા થઈ ગયા. બાસકા હરાઈ ગયા. દૂધ ઓલા મોર. હવે આપણો છૂટવાનો ટાઈમ થઈ ગયો. રિક્ષા ભરાઈ ગઈ છે ભરતભાઈની. અને શીખુના આજ બાસકા અંદાજિત કેટલા બાસકા 17-18 બાસકા થયા. બધા કરતા આજ વધી ગયો ટાર્ગેટ. 17 થી 18 બાસકા થયા. શીખું આખી રિક્ષા ભરાઈ ગઈ. જો 4 ને 4 8 12 17-18 બાસકા થયા. તો હાલો હવે મળશું નવા વ્લોગમાં. શરદી થઈ ગઈ છે.